ગુજરાતમાં મુખ્ય બે પક્ષો છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના બે પક્ષોની લડાઈ છે। ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે, ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે, એની સામે સમગ્ર ગુજરાતમાં લોકોની જે નારાજગી, આક્રોશ છે, અને ખાસ કરીને વિસાવદર મત વિસ્તારની વાત કરીએ તો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી છે, ખેડૂતોના પ્રશ્નો છે, કોઈ ઉદ્યોગો નહીં હોવાને કારણે કોઈ રોજગારની તકો નથી, ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નો છે, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખાતર, બિયારણ, અનેક પ્રશ્નોથી પ્રજા જ્યારે ત્રસ્ત હોય તો સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ છે અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ જ મુખ્ય વિપક્ષ તરીકે સરકારની તમામ ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, નિષ્ફળતા સામે લડે છે અને વિસાવદરની ચૂંટણીમાં પણ આ પ્રજાના મુદ્દાઓને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરશે ને લોકોની વચ્ચે જઈને આશીર્વાદ મળશે। ખાસ કરીને કોંગ્રેસને હર્ષદભાઈ જે ગદ્દારી કરી એટલે ગદ્દાર કહે છે, શું કહેશો? પ્રજા તો ગદ્દાર કહે છે, ગદ્દાર છે। જે રીતે કેજરીવાલે અહીંયા આવીને ગઈકાલે વાણી વિલાસ કર્યો, એ જોતા એટલું ચોક્કસ કહીશ કે આખા દેશના લોકો ઓળખી ગયા છે કે અન્ના હઝારેજીની સાથે જે લોકો આંદોલન કરતા હતા, પ્રમાણિકતાની વાતો કરતા હતા કે અમે ક્યારેય રાજકારણમાં નહીં જોડાઈએ, અમે તો સિસ્ટમ સુધારવા આવ્યા છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આવ્યા છે, એ લોકો કેવી રીતે રાજકારણમાં જોડાયા, એ અન્ના હઝારે સાથે ગદ્દારી કોણે કરી? એ જ રીતે જે પ્રમાણિકતાની વાતો કરતા હતા, દિલ્હીમાં 2000 કરોડ રૂપિયાનું લીકર જે સ્કેમ થયું। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।